એક સરસ મજાની વાર્તા અને કદાચ સત્ય હકીકત પણ કહી શકીએ એની સાથે હું આજ મારો એક વિડીયો છે એ મૂકવા માંગુ છું. અને વાત જાણી એમ છે કે કોઈ એક બેન છે, એની ફ્રેન્ડ છે એ માત્ર 36 વર્ષની ઉંમરે મૃત્યુ પામે છે. અને ફ્રેન્ડના ગ્રુપમાં મેસેજ આવે છે કે જે તે વ્યક્તિ છે એ આપણી સાથે હવે નથી રહી અને મૃત્યુ પામી છે એમ. એટલે એ બેનને વિચાર આવ્યો કે 2-3 મહિના પછી કે લાવને હું મારી ફ્રેન્ડના હસબન્ડને પૂછું કે બધું બરાબર છે એમ, કાંઈ મુશ્કેલી તો નથી એમ. એટલે એણે એ ભાઈને ફોન કર્યો અને એના ફ્રેન્ડના હસબન્ડ છે એણે લગભગ પહેલાં તો 2 વખત તો ફોન ઉપાડ્યો નહીં. પછી જ્યારે એણે ફોન ઉપાડ્યો ત્યારે એણે એમ કીધું કે બધું બરાબર છે એમ, તમારી લાઈફ છે એ બધું બરાબર છે, કાંઈ મદદની જરૂર છે એમ. એટલે એ ભાઈએ કીધું કે પહેલાં તો એ ભાઈએ વાત કરી કે ભાઈ હું ટેનિસની રમત રમતો હતો કલાક એકથી, એટલે તમારો ફોન ઉપાડી ન શક્યો અને સાથે સાથે એ કે ફ્રેન્ડ સાથે એ કે થોડોક બિઝી હતો એટલે કે તમારો ફોન ન ઉપાડી શક્યો એમ. પછી જ્યારે એ બેને એમ પૂછ્યું કે ઘરે બધું બરાબર છે, એટલે એ ભાઈએ કીધું કે હા, એ કે એક કે રસોઈવાળા રાખી લીધા છે, તો એ કે એ રસોઈ કરી દે છે અને એને એ કે થોડાક વધારે પૈસા આપી દઉં છું ને તો એ કે કરિયાણું શાકભાજી ને બધું વ્યવસ્થિત કરવું ને કે એ બધું કરી દે છે એમ. અને રહી વાત કે મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવા માટે તો એ કે એક કેરટેકર રાખી લીધી છે કે જે આખો દિવસ મારા મમ્મી પપ્પાનું એ કે ધ્યાન રાખે છે. અને એક કેરટેકર એ કે મારા બાળકો માટે રાખી છે કે જે મારા બાળકોનું એ કે આખો દિવસ ધ્યાન રાખે છે. ટૂંકમાં એ કે બધું નોર્મલી ચાલે છે એમ, કંઈ બહુ તકલીફ નથી એમ. કારણ કે પૈસા આપવાથી બધા એને નોકરો મળી ગયા હતા, કામ કરવાવાળા મળી ગયા હતા, એટલે એને બહુ તકલીફ નહોતી પડતી એમ. ત્યારે એ બેન ફોન મૂકે છે અને એની આંખમાં આંસુ આવી જાય છે. કારણ કે એને એની ફ્રેન્ડ છે એ યાદ આવી કે જે પોતાની સાસુ સસરાની તબિયત સાચવવા માટે એ કે જ્યારે બધી ગ્રુપ ફ્રેન્ડ મળવાની હતી ત્યારે એણે ના પાડી કે ભાઈ મારા સાસુ સસરાની તબિયત બરાબર નથી એટલે હું નહીં આવી શકું. અને જ્યારે પણ ક્યાંક ફરવા જવાની કે પિક્ચર જોવા જવાની વાત આવતી હતી એની ફ્રેન્ડ બધી સાથે જવાની, ત્યારે એ એમ કહેતી હતી કે મારા બાળકોની પરીક્ષા ચાલુ છે, મારે એ લોકોને રસોઈ કરીને જમાડવાના હોય ટાઈમે, અને આ કામ છે ને ઓલું કામ છે ને હસબન્ડને આમ છે ને, એટલે એ લોકો સાથે ફરવા કે બેસવા કીટી પાર્ટીમાં કે ક્યાંય નહોતી જતી. અને હર સમયે પોતાના ફ્રેન્ડ સાથે ક્યાંક કંઈક હોય ત્યારે એ બિચારી ઘરનું કંઈક ને કંઈક કામના કારણે અટવાઈ જતી હતી, આવી શકતી નહોતી. અને એમ કહેતી હતી કે મારા હસબન્ડને તો એ કે ચા બનાવતા પણ નથી આવડતું અને એને હું કેવી રીતે મૂકીને આવું એમ. ત્યારે એની ફ્રેન્ડને એ બધું યાદ આવે છે કે જે સ્ત્રી છે એને એમ થતું હતું કે મારા વગર આ ઘરના સભ્યો છે એ અકળાઈ જશે, એને અગવડ પડશે, અને એના માટે એ પોતે ક્યાંય જાતી નહોતી, કોઈ ફ્રેન્ડને મળતી નહોતી. ઇવન ઘણી વખત એના કોઈ પ્રસંગોપાત કોઈ એના ફેમિલી મેમ્બરના મેરેજ કે કંઈ હોય તો પણ નહોતી જાતી, કારણ કે એના લક્ષ્ય માત્ર એના સાસુ સસરા, એનો હસબન્ડ, એના બાળકો, એનું ઘર આ જ હતું. અને આ એ માત્ર પોતાની પ્રશંસા અને પોતાના સારપ માટે જ કરતી. એટલે વાત જાણે એમ છે કે આપણે દરેક વ્યક્તિ આવો જ એક ભ્રમ લઈને ફરીએ છીએ કે મારા વગર આ વ્યક્તિને નહીં ચાલે, મારા વગર આ લોકોને નહીં ચાલે, મારા વગર ઘરનું આમ થશે. એ લોકો માટે જ આ વાત છે કે આપણા વગર કાંઈ અટકી પડતું નથી. આપણને માત્ર એક જ જીવન મળ્યું છે, મનુષ્ય જીવન આપણને એક જ મળે છે. અને જિંદગી છે ને એ બહુ સરસ છે, એને ક્યારેક પોતાના માટે પણ જીવતા શીખો. અને લોકોને ખુશ કરવામાં ભલે આપણને ઘણીવાર સારું પણ લાગતું હોય છે,
પણ ક્યારેક પોતાની જાતને પણ ખુશ કરવાનું શીખીએ. મેં એવી ઘણી લેડીઝ જોઈ છે કે જે ઘરની બહાર અથવા તો પોતાની ફ્રેન્ડ્સની સાથે સમય કાઢતી નથી. અને એવું નથી કે ઘરની બહાર નીકળીએ તો જ આપણે આપણા મિત્રોને મળી શકીએ. આપણા માટે આપણે ઘણીવાર જીવવું જોઈએ અને જરૂર છે એ વાત પણ સાચી છે, પણ આપણને પોતાને પણ આપણી જરૂર છે એ વાતને આપણે ભૂલવું ન જોઈએ. હું ઘણીવાર જોતી હોઉં છું કે અમે ફ્રેન્ડ સર્કલ ઘણીવાર ક્યાંક જવાનું વિચારીએ છીએ, તો થાય છે એવું કે વિચાર એવો હોય કે અમે 10-15 જણા છીએ તો એમાંથી 2 જણાનો કદાચ આવે, 3 નો આવે. પણ જ્યારે પણ અમે એવો પ્લાનિંગ કરીએ છીએ ને ત્યારે બને છે એવું કે છેલ્લે અમે 4 કે 5 જ વ્યક્તિ એવા નીકળીએ કે જે દરેક જવાબદારીને સાઈડમાં મૂકી અને ફ્રેન્ડ સાથે થોડોક સારો સમય વિતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈને એના હસબન્ડ આવવાના ના પાડતા હોય છે, કોઈને મહેમાન આવતા હોય છે, કોઈને બહારગામ જવાનું હોતું હોય છે, કોઈને ઘરે જવાનું હોતું હોય છે, અને કોઈને બાળકો હોય. એવું બધા પ્રશ્નો વચ્ચે મેં કીધું એમ કે ભાગ્યે અમે 3 થી 4 જણા એવા નીકળીએ કે વરસમાં 2 વખત એમ કે પોતાના માટે ક્યાંક ફ્રેન્ડ બેનપણીઓ અમે ક્યાંક જઈ શકીએ અથવા તો સાથે બેસી શકીએ, એવું કરી શકીએ. પણ લગભગ આવું જ બનતું હોય છે. અને હું ખુદ એક તાજું ઉદાહરણ આપું તો મારા મમ્મી કે જે ઘરે આવે લગભગ 2-3 દિવસે, પણ માત્ર 3 થી 4 મિનિટ બેસે, 5મી મિનિટ ન થાય, કારણ કે એના મોઢેથી બસ એક જ વાત હાલતી હોય કે તારા પપ્પા છે એ નાવા ગયા છે ને હું અહીંયા આવી છું, તારા પપ્પા નાસ્તો કરે છે ને હું અહીંયા આવી છું, કારણ કે કૂતરા છે એનું ધ્યાન કોણ રાખશે. આવું ઘરની કંઈક ને કંઈક જવાબદારી પોતે સાથે લઈ અને માત્ર 3 થી 4 મિનિટ મારા ઘરે બેસે અને સીધા 5મી મિનિટે ઊભા થઈને ઘરે વયા જાય છે. કારણ કે એને ખુદને એવું છે કે મારા વગર આ ઘરમાં કે આમ નહીં થયું હોય ને ઓલું કે કોણ બનાવશે ને રસોઈ કોણ બનાવશે ને કે કૂતરાને કોણ સાચવશે ને તાર પપ્પાને કે નાસ્તો હજી કરાવવાનો છે ને આવા કેટલી જવાબદારીઓ માથે લઈને મારા ઘરે આવતા હોય છે. કારણ કે એને મનમાં એવું છે કે મારા વગર આ બધું અટકી પડે છે. અને ખાસ તો આજનો વિડીયો હું એને ધ્યાનમાં લઈને જ બનાવતી હતી, કારણ કે હું ખુદ ફરિયાદ કરું છું કે મારા મમ્મી છે કે મારા પપ્પા છે એ ટાઈમ કાઢીને અમારા ઘરે આવતા નથી. એટલે છેલ્લે વાત એટલી છે કે મહત્વપૂર્ણ શું છે તો કે પોતાના માટે થોડોક સમય કાઢીએ. હું એવું નથી કહેતી, પણ છતાંય જ્યારે ફ્રેન્ડ સર્કલ સાથે ક્યાંક જવાનું થયું હોય ત્યારે મારા હસબન્ડ છે એ મને ચોક્કસથી જવા માટે છૂટ આપે છે. અને હું એના કારણે જ એમ કહી શકું કે હું મારી ફ્રેન્ડ સાથે ભલે 6 મહિને 3 મહિને એકાદ વાર અમે સાથે મળીને દિવસો પસાર કરીએ છીએ અને મજા કરીએ છીએ. તો આવું પણ બની શકે છે. એટલે પોતાના માટે પણ ક્યારેક સમય કાઢો. અને એવો વેમ તો કોઈએ રાખવો જ નહીં કે મારી વગર આ લોકોનું શું થશે. એક શબ્દ સરસ મેં કોઈના મોઢે સાંભળ્યો હતો કે કોઈ એક વ્યક્તિ છે અને જ્યારે જવાનું થયું હતું ને ત્યારે મેં એક બેનના મોઢેથી એવું સાંભળ્યું હતું કે કોઈના વગર કોઈનું ભૂંગળું ભાંગતું નથી એમ. એટલે કે કોઈના વગર કોઈને અટકી પડતું નથી. અને વાત સાચી જ છે કે એક ખૂબ જ પ્રિય દીકરો હોય માનો, અને એકનો એક દીકરો પણ ઘણાયનો તમે જોવો છો કે વયો જાય છે, ત્યારે એની માં છે એ શું કાંઈ મરી જાય છે દીકરા પાછળ? નહીં. પત્ની છે એ પોતાના પતિ પાછળ મરી જાય છે? નહીં. હા, એ લોકો દિવસો બિચારા કેમ કાઢતા હોય એ તો આપણને ખબર જ છે, પણ કોઈની પાછળ મરી નથી જતું. એટલે કે કોઈની પાછળ કાંઈ અટકી પડતું નથી. એટલે માત્ર એટલું જ કહેવા માગું છું, પોતાના માટે પણ થોડોક સમય કાઢીએ અને આપણે પણ ખુશ રહીએ અને બીજા બધાને ખુશ રાખીએ.